આજે અમારા બાબાને ત્યાં મહેમાનોએ પ્રસાદ લીધો એટલે મોડું થઈ ગયું, પણ આપણે છતાંય હરિબાબાજીનું ચરિત્ર જ ચાલુ કરશું. હરિબાબા બીજાનું કામ કરીને પણ બીજા પાસે ભગવાનના નામ લેવડાવતા. આવી એના મનમાં દયા ભરેલી હતી. હવે વાત એવી છે કે આવી જ રીતે એને એક વખત ઘસિયારાનું ઘાસ કાપીને નામ જપ કરાવ્યા. એક બીજાનો ઘસિયારો હતો, એ ઘાસ કાપતો હતો, તો હરિબાબા એમ કે તારું ઘાસ હું કાપી દઉં, તું હરિનામનું કીર્તન કરે. તો એમ કરીને એની પાસે કીર્તન કરાય. અને ક્યારેક ક્યારેક કોઈ કિસાનનું હળ ચલાવીને પણ એ ભગવાન નામ કરાવતા. મતલબ ખેડૂતને કહી દેતા કે હું તમારું હળ ચલાવું છું, તમે ભગવાન નામ જપ કરો. આ રીતે પણ હળ ચલાવીને એ ભગવાનનું નામ કરતા. અને ક્યારેક કોકની ઢેકુલી ચલાવીને પણ ભગવાન નામ કરાવતા. ઢેકુલી એટલે આપણી ભાષામાં રેટ, જે ખેડૂનો પાણીનો રેટ હોય ને એ ચલાવીને પણ પોતે બીજાને ભગવાનનું નામ લેવડાવતા. આ રીતે એને નક્કી જ કર્યું હતું કે મારે ભલે ગમે એટલી મહેનત કરવી પડે, પણ જગતના લોકો પાસેથી મારે હરિનામ લેવડાવવું છે. આ બધી વસ્તુ આપણે ગૌર કરીએ ને, ધ્યાન આપીએ ને, ત્યારે ખબર પડે કે ભગવાનના નામની અંદર એને કેટલી શક્તિનો અનુભવ થતો હશે. એક એક નામની એ કેટલી કિંમત કરતા હશે કે મહેનત કરીને બીજા પાસે ભગવાન નામ લેવડાવે છે. નકર કોને આવી જરૂર હોય? કોઈ ભગવાન નામ લે તોય ભલે, ન લે તોય ભલે, એને શું જરૂર છે? પણ એને જે રસ ચાખ્યો છે અને એક એક નામની મહિમાને જે હૃદયમાં ઉતારી છે, એ મહિમાના કારણે એ વિવશ થઈ જાય છે કે બીજા પાસે નામ લેવડાવીએ. અમારા સદગુરુદેવ ભગવાન ઘણીવાર ચૈતન્ય ચરિતામૃતમાંથી પ્રમાણ આપીને કે છે, એક નામ છે ને ત્રૈલોકને તારી દે છે. એક નામ ત્રૈલોક હિતારે, જો નહીં લેતે સો જન્મ હી હારે. ધ્રુવદાસજીએ 42 લીલામાં આ વસ્તુ લખેલી છે. એક જ નામ ત્રિલોકીને તારી દે છે. આવી વસ્તુ છે. એટલે આ બધી મહિમા સંતોએ હૃદયમાં ઉતારી હોય છે. એ મહિમા ઉતારેલી હોય ને એટલા માટે સંતોને એમ થાય કે બીજા પણ ભગવાનના નામનો જપ કરે. ચૈતન્ય મહાપ્રભુ એમના શિષ્ય હરિદાસને અને નિત્યાનંદને આખા નવદ્વીપમાં નામનો પ્રચાર કરવા માટે મોકલતા કે તમે ઘરે ઘરે જાઓ અને ઘરે ઘરે નામની ભિક્ષા માંગો કે તમે નામ કરો, અમારે નામની ભિક્ષા જોઈ છે. તો નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ, મુસલમાન હતા હરિદાસ, એ બે જણા ઘરે ઘરે ભિક્ષા માંગવા જતા ભગવાનના નામની. તો આ બધી વસ્તુ સાબિત કરે છે કે જે ભગવાનનું નામ આપણે અત્યારે જપીએ છીએ અને જપતા જપતા ભૂલી જાય છીએ અને ક્યારેક ક્યારેક જપવામાં આળસ આવે છે, એ નામની એવડી કિંમત છે કે જે આપણે ખબર નથી. ખબર હોય તો ન આળસ આવે અને જપવામાં પણ ઉત્સાહ રહીએ. પણ એ નામની કિંમત આપણે જાણતા નથી. મહાપુરુષો જાણે છે એટલે એને મનમાં ઈચ્છા છે કે હજી જીવ વધુ ને વધુ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે. રામચરિતમાનસમાં તુલસીદાસે લખ્યું છે, કહા કહો લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાય. ક્યાં સુધી હું નામની મહિમાનું વર્ણન કરું? તુલસીદાસજી કે સ્વયં રામ પણ રામના નામની મહિમાનું વર્ણન નથી કરી શકતા, સ્વયં ભગવાન છે તોય. એટલે આ બધી વસ્તુના શાસ્ત્ર પ્રમાણથી આપણું મન લાગે કે ન લાગે, આપણે વધુ ને વધુ નામ જપમાં લાગી જવું જોઈએ. મન લાગે કે ન લાગે, કારણ કે આપણા ઋષિ મુનિઓએ જે નામ મહિમાનો અનુભવ કર્યો છે એ સત્ય છે એમ માનીને લાગી જવું જોઈએ. ભલે આપણા અનુભવમાં હું કઉ છું કાંઈ ના આવે, પણ ઋષિ મુનિના અનુભવમાં તો છે ને, એમ માનીને પણ આપણે લાગી જવું જોઈએ ભગવાનના નામની અંદર. આવી વસ્તુ છે. તો આ રીતે પોતે મહેનત કરીને હરિબાબા બધા પાસેથી ભગવાન નામ ઉચ્ચારણ કરાવતા.
પછી શું થયું? પછી એવું થયું કે ગામના લોકો સાથે ક્યારેક હરિબાબા છે ને કબડ્ડી રમતા. તો કબડ્ડી રમતા ને તો એને કીધું કે ભાઈ હું કબડ્ડી તમારી હારે રમું, પણ મારી એક શરત છે કે. તો ગામવાળા કે શું શરત છે બતાવો? તો કે અમે કબડ્ડી નહીં બોલીએ, કે એના બદલે રાધે કૃષ્ણ હરી 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 એમ બોલીને આપણે કબડ્ડી રમીએ. તો ગામવાળા તૈયાર થઈ જતા. અને ક્યારેક કોડા જમાલશાહી નામની રમત રમતા. હવે ઈ રમત કેવી હોય ભગવાન જાણે. કોડા જમાલશાહી એમાં પણ ઈ હરિનામનું ઉચ્ચારણ કરતા. આ રીતે રમત રમીને પણ યુવાનો પાસેથી હરિબાબા ભગવાનના નામનું ઉચ્ચારણ કરાવતા. આ એની દયા હતી, આ એની ઉદારતા હતી. પણ જો એક વાત તમને હું ઈ કહી દઉં કે હરિબાબાએ કર્યું ને એવું મને તો રૂચતું નથી. મને રૂચતું નથી એટલે હું આળસુ માણસ છું. એટલે મને કોઈ એમ કે મને ભગવાન નામમાં રુચિ છે, કઈક સત્સંગ સંભળાવો, તો જિજ્ઞાસા થાય કે સત્સંગ સંભળાવું અને એને નામ લેતો કરી દઉં. પણ બીજાની મજૂરી કરીને નામ લેવડાવવું એટલી ઉદારતા મારી અંદર નથી હજી. પણ હરિબાબાની અંદર આવડી ઉદારતા છે. આપણે તો એવું અત્યારે કરી શકતા નથી કોઈ એવું. હા, સત્સંગ કરી દઈએ, કોઈને દર્શન કરાવી દઈએ ધામના, એવું બધું કરીએ જે પરોપકાર થાય, પણ મજૂરી કરીને બીજાને નામ લેવડાવવું એટલી ઉદારતા આપણામાં આવે નહીં, કારણ કે આને ભગવાન મળી ગયા હોય એટલે આપણામાં ઉદારતા ન આવે. પણ એક વાત હું કહીશ કે મને અનુકૂળ આજે અમારા બાબા બોલ્યા, મારે અનુકૂળ એક વાત અમારા બાબાએ મસ્ત કરી, મારું હૃદય ખુશ થઈ ગયું. ગંગારામજીએ પ્રશ્ન કર્યો કે બાબા ગૌશાળા ખોલાવી, ધર્મશાળાઓ ખોલાવી, આશ્રમ ખોલાવા, સાધુ સેવા કરવી, આ બધી વસ્તુ આપણે કરવી જોઈએ કે નહીં? આ બધાના સંકલ્પ કરવા જોઈએ કે નહીં? બાબા ગીતાજીનો શ્લોક લેતા હતા કે ભાઈ યદ્રચ્છા લાભ સંતુષ્ટો દંડવાતીતો વિમત્સરઃ. યદ્રચ્છા લાભ એટલે જે આવે એમાં સંતોષ માની જવાનું. આપણે કઈ સંકલ્પ કરવાના નહીં, મનમાં નવી કામનાઓ કરવાની નહીં. તો ગંગારામજીએ પ્રશ્ન કર્યો કે તો પછી બાબા ગૌશાળા ખોલવી, આશ્રમ ખોલવા, સાધુ સેવા કરવી એવા સંકલ્પ કરાય કે ન કરાય? આવો પ્રશ્ન કર્યો ગંગારામજીએ. તો અમારા બાબાએ સખત ના પાડી દીધી કે યદ્રચ્છા લાભ સંતુષ્ટોનો અર્થ જ એ છે કે જે મળે એમાં સંતોષ કરવાનો, તમારે સંકલ્પ કરવાના જ નહીં. ગૌશાળાનો સંકલ્પ નહીં કરવાનો, ધર્મશાળાનો નહીં કરવાનો, સાધુ સેવાનો નહીં. સંકલ્પ એ કઈ ન હોવા જોઈએ તમારા. સહજ તમારી પાસે વસ્તુ આવે તો સેવા કરી દેવી. અને બાબા કે માથે લઈને તો કોઈની કોઈ કામ કરવું જ નહીં. તમને કે ગૌસેવાની માનો બહુ ઈચ્છા થાય તો જ્યાં ગૌશાળા હોય ને તો 5 કલાક ત્યાં સેવા કરી આવો બાબા કીએ. એમ ગૌસેવા કરી લ્યો, પણ માથા ઉપર લઈને ગૌશાળા ખોલો નહીં, નકર મરી ગયા તમે બાબા કે. તો તમે ભજન નહીં કરી શકો. ફરી અમારા બાબા એમ પણ બોલ્યા, મારી આ વાતનો કદાચ વિરોધ પણ થઈ શકે છે કે કદાચ કોઈ સાંભળે તો વિરોધ પણ થઈ શકે છે, પણ તોય નિડરતાથી અમારા બાબા બોલ્યા કે આપણા સંકલ્પ ઉપર કાંઈ કરવું જ ન જોઈએ. અને હું 100% મારા બાબાની વાતથી સહેમત છું. આપણા સંકલ્પ, હા કોઈ સિદ્ધ બની ગયો હોય ને ભગવાન કીએ રમેશ બાબાએ ખોલી એમ ગૌશાળા, તો એ આખી એક અલગ વાત થઈ જાય છે. બાકી જે સિદ્ધ નથી એને પોતાની જિમ્મેદારી ઉપર કોઈ કામ લેવું ન જોઈએ ભજન સિવાય. હું આ વાત ઉપર બહુ દ્રઢ છું. અમારા બાબાએ બોલી એટલે નહીં, પણ હું ખુદ અનુભવથી દ્રઢ છું આ વાત ઉપર. અમારા બાબા કે તમને વધુ પૈસા આવી જાય તો જ્યાં ગૌશાળા હાલતી હોય ને ત્યાં જઈને તમે સેવા કરી આવો, પૈસા આપી આવો, પણ તમારી જવાબદારી પર ગૌશાળા ન ખોલો એટલે તમારી ચિંતા વધી જશે. એના કરતા ગાયને લીલું બારોબાર નાખી દેવું સારું. પછી આપણી જિમ્મેદારી નહીં, ભગવાનની. અને અમારા બાબા કે તમને કોને ઠેકો આપ્યો છે? આવડી બધી દુનિયા છે, પ્રભુ હલાવે છે, બધાનું કામ હલાવે છે, તો તમારું એનું બધાનું હલાવશે, તમારે ઠેકો નહીં લેવાનો. બાબા કે ઠેકો લેવો જ ન જોઈએ તમારે. અને પછી બોલે એટલે અમારા બાબાના મહાપુરુષો કઈ બાકી ન રાખે કે ગૌસેવા કરતે ક્યાંય ગૌસેવા આવી કે બસ અત્યારે તો બધા ગીર ગાયું રાખે છે અને જોતા હોય છે કે 20 લીટર દૂધ દેતી હતી તો દૂધ કેમ ઓછું થઈ ગયું. મતલબ દૂધને જોઈને ગૌશાળાઓ બનાવે છે કે દૂધ આવવું જોઈએ, દૂધ આટલું નીકળવું જોઈએ. આવે એ કોઈ ગૌસેવા નહીં. બાબા કે ગૌસેવા બાબા કે જો રાધાકુંડમાં કરે છે મારી ગુરુ બેન બાબા કે એક અંગ્રેજના બેન કરે છે ગૌસેવા.
અંગ્રેજના બેન છે, અમેરિકા કા ઇન્ડિયન થી આવ્યા છે, અમારા બાબાના ગુરુ બેન છે, અને એ સેવા કરશે ને ભાઈ 2000 ગાયું છે ને બધી માંડી ગાયું, અને બધી ગાયું દૂધ વગરની એવાની સેવા કરે. બાબા કે એને કહેવાય ગૌ સેવા. આ તો ગૌ સેવા હું ગીર ગાયું રાખતા હોય અને મોટી મોટી હારી જાતની ગાયું રાખતા હોય અને એને પછી દૂધ ખાઈને દૂધ વેચીને મજા કરતા હોય. એક થોડી ગૌ સેવા હે બાબા કે. ગૌ સેવા એને કહેવાય કે જે બીમાર ગાયોની સેવા કરે, બીમાર ગાયોને આશરો આપે